मस्त सुनसान जगह से मतलब एकदम रोमेंटिक जगह છે એક નંબર વ્યૂ યાર એક નંબર બાકી અહીંયા બધા સુપરસ્ટાર શું કરે છે કે રીલ બનાવવા આવે છે આ બ્રિજ ઉપર અહીંયા શું છે કે એમપી આપણે એમપીમાં લાગે છે તો અહીંયા આપણે બધા અર્ધનાથ મેળા અને બધા એ લોકો એટલે એ કરવા આવે છે એના કારણથી અહીંયા એકદમ વ્યૂ ખતરનાક એના કારણથી બધા લોકો અહીંયા આવે છે કારણ કે મેં કીધું આજે બધા લોકોને રીલ જોઈ વિચારી આપણે પણ એક બ્લોગ બનાવી નાખીએ કારણ કે ઘરેથી તો બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો પણ અહીંયા આપણે અહીંયા આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે બીજી બધી વાતોમાં મજા નથી કહી જાય થોડો આગળ જઈને પછી પાછળનો વ્યૂ તમને બતાવું બાકી આ હાઈવે એટલે એક નંબર છે આ છોકરો હાલ સમજે નહીં આ એક નંબર વ્યૂ છે દોસ્તો અહીંયા ત્યાં બધા લોકો વાઇટ એંગલ કેમેરો બાકી તો અહીંયા ત્યાં એક નંબર વ્યૂ છે બાકી આપણો પેલો રવિરાજ ઠાકોર આવા દે एक नंबर व्यू वीडियो में से लाया ने या वीडियो में तो स्क्रीनशॉट ले लिया ना बाकी બધા અહીંયા લોકો રીલ બનાવે છે આપણા મોટા મોટા સુપરસ્ટારો બધા અહીંયા બધાનો વ્યૂ છે ઇન્સ્ટાગ્રામની અંદરમાં બધાની રીલ જે વાયરલ થાય છે અહીંયાથી બધાની રીલ વાયરલ થાય છે બાકી આપણા અવિરાજ હા એ તારો મોબાઈલ ભાઈ આપણે બી આવે છે બધા લોકોએ રીલ જોઈ અને પછી આપણે અહીંયા આવ્યા છે કયો કારણ કે એનો નજારો એક નંબર વ્યૂ છે આપણો આ ગાડી છે મતલબ શું છે ફોટા પાડવા માટેનો મતલબ કરેલું છે તો હવે હા હું કહું અહીંયા બધા લોકો અને આ છે આપણી ગાડી આ સાઈડ वाइट एंगल कैमरा मतलब हम लोग कैमरा थोड़ा प्रॉब्लम है इसलिए हम वीडियो ना फोटो कर एक पर दो पर ज्यादा ऊपर ऊपर क्या था जो ऊपर जाए साल ने गाड़ी कहीं करे बाहर लिया से आप हारों पे दोस्तों बाकी આ બાજુના આપણે ઉપર જઈએ કેવું છે ને કેવું નહીં જોઈ લઈએ બાકી હું તો યાર અહીંયા પહેલી વાર આવ્યો છે તમે આવ્યા તો કમેન્ટ કરજો ક્યાં કઈ कहाँ थक जाए गाड़ी कहीं मिले गाड़ी हाँ सर उतरे हैं सर चलो अंदर हो नंबर विजन हाँ हाँ से दोस्तों अपने ऊपर ना नज़ारो हाँ है कई मसाला मस्त मजबूत बनाया है टूटी टूटी जरा भांगी पड़े माथे पड़े हाँ ऊपर हो से हाँ ऊपर मंदिर से ना हाँ जाइए हाँ एक नंबर नज़ारो से कोने मारा फोटा ब्लॉग चालू है मारा फोटा की जरूर नहीं ला बाहर हमला नहीं नड़े और काळू काळू देखा છે આ બાજુથી એડિટ કરી લીજે અહીંયા અસલ દેખાય છે અહીંયા
ચાલ હવે ઉપર જઈએ દોસ્તો. અહીંયાનો નજારો કંઈક અલગ છે, બેહદ ખૂબસૂરત. આહાનું પરસી માર મેળવી લે. નોકરીમાં બોલાવે આપણે જરૂર. હવે આપણે જવાનું છે ઉપર. ધીરે ધીરે ઉપરનો વ્યૂ બતાવે તમને. ચાલ હવે ઉપર જઈને અહીંયાનો ખાલી હવે નોર્મલ વ્યૂ છે પણ મસ્ત વ્યૂ છે. હવે એકદમ ઉપર જવાનું છે તો બ્લોગમાં મજા રહેજો. ઓહ તારી હું લે એકદમ આખું. હા કેટલા ચડ રહી હું. ચાલ ધીરે ધીરે ચડી. હા હા દૈણા લઈને ચડી ગયા. આપણી હાલત ખરાબ થઈ જાય ને નથી. ઓહો દાહોદથી કેટલા કિલોમીટર થાય? 51 કિલોમીટર થાય અહીંયાથી. કઈથી ખંગેલ હતી હું ખબર યાર, ખબર નહીં. ચાલ છે. ઓહો હજી અહીંથી હે 8 લાઈનનો રોડ મસ્ત લાગે. 8 લાઈન? 8 લાઈન કેમ? 100 લાઈન છે. હા અહીંયા હાલ કેમ બરોબર 8 લાઈન કેમ કહેવામાં આવે છે સમજી ગયો હું. પેલી બાજુ 4 લાઈન, આ બાજુ 4 લાઈન હે ને એટલે 8 લાઈન કે નામ 8 લાઈન હતી. આ 8 લાઈન નીચે બધી લાઈન જોડે લાઈન એટલે ચાલ છે મંદિર માને છે લગભગ. દોસ્તો અહીંયા કંઈક આવી રીતનો નજારો છે. આ બાજુ આ ખાલી એક બ્રિજ છે પણ એ લોકો બધા રીલ બનાવવા કરવા આવે. ફેમસ છે આ બ્રિજને, ફેમસ કરના જોઈએ યાર આપણા બધા સુપરસ્ટારોએ. પેલી હમણાં સાઈડ ખબર નહીં કોણ દેખાય છે. બાકી આ બાજુ આ પેલા પંગતિયા નથી યાર. આ પંગતિયા હું જવાના પણ એ પંગતિયા નથી. સાઈડમાં ખાલી આપણે ફેન્સિંગ દિવાલ કરેલી છે. ચાલો ઉપર સુધી. હજુ આપણે મંજિલ ત્યાં છે, બાકી જ છે. ચાલ હવે ત્યાં ચડીએ. હા હા બાકી અહીંયા પણ અહીંયા શું છે આ લોકોનો મતલબ અહીંયા એક મેળો ભરાય છે. તે કાંઈ એમ દિલ્હી એમપીવાળા લોકો અહીંયા મતલબ મેળો મતલબ ભરવા આવે છે. અહીંયા બહુ ઊંચું છે એકદમ. ચાલ હા પછડી જાય ફટાફટ. આ રસ્તા લઈ આવી ગયો હું ઘરે જઈએ. હા બીજા બધા લોકો બેઠા જ છે યાર. હા 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 રે હા થાકી ગયો લે. ઓહ બસ તો અહીં કંઈક અલગ નજારો લાગે. હા ચાલ ચાલ જો બાકી છે આપણી મંજિલ. હા 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 ચાલ દોસ્તો આપણે હવે બસ ચડવાની તૈયારી જ છે. કારણ કે અહીંયા મંદિર છે એ મંદિર યાર આપણે એનું છે એનું આપણે જોઈ લઈએ. કારણ કે અહીંયા આવ્યા છે તો મંદિર પણ જોઈ લઈએ. ઓહો આ મંદિર છે ને ભાઈ કઈ ગયો પેલો. હા હા તમે અહીંયા આવો ને તો યાર આ મંદિર પરથી ચડતા ભારી ગજબ. બહુ ઊંચું છે એટલે બહુ. હા બાકીનો અહીંયા આપણે 8 લાઈનનો નજારો આવી રીતનો લોકેશનમાં પણ બતાવે છે. તમે 8 લાઈન કરજો સર્ચમાં આવી જાય. ઓહ
ઓહો ચાલ ચાલ सांस फूली गई दोस्तों गजब આ બાજુ તો એકે ઘર નથી પેલી બાજુ છે અને આ બાજુ છે કારણ કે બધાની પહેલાં છે ને હું અહીંયા મતલબ દવા વેચવા આવતો એટલે મારો થોડો છે ને નોલેજદાર મતલબ જોયેલું છે એટલે આ પહેલાં નહીં હતું હવે આ થોડા સમયની અંદર હું થઈ ગયો ઓહો दोस्तों लोग पसंद तो लाइक करना कि चैनल सब्सक्राइब करना भूलता नहीं कारण के यार તમારા માટે તો બહુ મહેનત કરી છે યાર તમારા ભાઈને પણ થોડો સપોર્ટ કરી દીજો તો હવે આપણે મંદિર આવવાની તૈયારી છે તો આપણે હવે દર્શન કરી લઈએ દોસ્તો પછી પાછા રિટર્નમાં મળીએ એવું છે દોસ્તો આપણે આવી ગયા છે નીચે અને આવી રીતનું વ્યૂ છે હવે આપણે જવાનું છે આપણે બાઈક હવે આપણે બાઈક નીચે પડશે ત્યાં આગળ જવાનું છે દોસ્તો આપણે નીચે આવી ગયા છે અને હવે આપણે જવાનું છે આપણા ઘરે કારણ કે અહીંયાથી આપણું ઘર બહુ દૂર છે તો અહીંયા બીજા બધા છે પણ કોઈ મોટા યુટ્યુબર જેવું કોઈ દેખાતું નથી તો હવે આપણે જવાનું છે ઘરે અને આ જે પુલનું છે અને એડ્રેસ જોતું હોય કે પછી ગમે લોકેશન જોતું હોય તો કમેન્ટ કરીને જણાવી દીજો આપણે મતલબ લોકેશન આપી દઈશું કારણ કે અહીંયા મોટા મોટા આપણા સુપરસ્ટારો જે છે એ બધા અહીંયા રીલો બનાવવા આવે છે એટલે શું છે કે આપણે પણ વિચાર્યું કે અહીંયા આપણે બ્લોગ બનાવી લઈએ આપણા દોસ્તોમાં શેર કરી નાખીએ તો હવે આપણે જવાનું છે આપણા ઘરે ચાલે પડો હે રીલ બનાવી રાખ કોણ રીલ બનાવે હા હે साला साला पुल्ले बंगले खता હા એ ઠેઠ કે દાડ દો अरे डुबला है क्या હે હા તો पार्टी से જાઓ દે હો ચાલ જાઓ દે ધીરે ધીરે મસ્ત આંગે હો ચાલ જાઓ ધીરે ધીરે ના દોસ્તો આપણે હવે જવાનું છે આગળ મસ્ત મજાનો આગળનો વ્યૂ एंजॉय કરવા માટે હવે આપણે જઈએ આગળ પછી થોડો અહીંયા આગળ જઈ અને પછી જવાનું છે આપણે ઘેરે કારણ કે આપણું ઘેર બહુ સિટી બહુ દૂર નથી કમસે કમ 40-50 કિલોમીટર ખરું બસ કઈ આગળ ફોટો પાડે જવા દે બાકી યાર દીતો ઓહો એકદમ આ બહુ મસ્ત પહાડો છે મોટા મોટા મતલબ આપણા યુટ્યુબર આવે છે ને જે રીલો બનાવવા માટે અહીંયા જ બધા આના પહાડોની અંદરમાં જ આવે છે દોસ્તો તો હવે આપણે જવાનું છે ઘરે દોસ્તો
અને આ બાજુ બીજા લવરિયા પણ છે, એટલે બીજું આપણે બતાવતા નથી. તો બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે એક નવા બ્લોગ અને ખતરનાક બ્લોગની અંદર મળશું. આ પણ મતલબ આપણો બેસ્ટ બ્લોગ છે, ખતરનાક બ્લોગ છે. તો બ્લોગ પસંદ આવે તો મતલબ લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.